મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, સામાજિક કાર્યકર. અત્યારે જે આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ કરપરાએ રાજીનામું આપી દીધું છે એને અમારો દિલથી અને તન મન ધનથી અમારો જાહેર ટેકો છે. પણ રાજુભાઈ કરપરાએ રાજીનામું આપ્યું અને આમ આદમી પાર્ટીવાળા તરત જ એને હલકા કે નબળા બતાવવા માંડ્યા. પણ તો રાજુભાઈ કરપરા એક 10 જ મિનિટની અંદર પાછા પાર્ટીમાં ખરાબ થઈ ગયા કે ગદ્દાર થઈ ગયા. રાજુભાઈ કરપરા જેવો મરદ માણસ ગુજરાતમાં કોઈ નથી. આમ આદમી પાર્ટી તો મેં પ્રથમ દિવસે રાજુભાઈના રાજીનામાના 10મી મિનિટે જ કીધું હતું કે આમ આદમી પાર્ટી હવે રાડી પડી વિધવા થઈ ગઈ. હવે આમ આદમી પાર્ટીમાં કાંઈ વધ્યું નહોતું. મરદનો દીકરો જો કોઈ હોય અને ખેડૂત માટે લડવા માટે હોય તો આમ આદમી પાર્ટી પાસે એક રાજુભાઈ કરપરા હતા. પણ આ ખડેડા એને હાંચવી ન ગયા અને કેજરીવાલને ત્યાં રાજીનામું મોકલ્યું તો કેજરીવાલ દિલ્હીમાં માઇકો જ મારે. એનામાં જો માનવતા હોય તો રાજુભાઈ પાસે આવી અને તરત આ વાતને એને પાર્ટીને સમજાવીને પતાવી દેવી જોઈએ અને રાજુભાઈનું રાજીનામું સ્વીકારવું ન જોઈએ. પણ એ ત્યાં દિલ્હીમાં અડક વાળીને જઈ ગયા. એટલે આ આખી આમ આદમી પાર્ટીના નેતાઓ છે પ્રદેશના અને દેશના, એ બધાએ હોટલ અને લોકોને પ્રજાનું કોઈ કામ કરવા, હવે ખેડૂતોનું કામ કરવા વાળો એક જ રાજુભાઈ કરપરા હતા. એ અત્યારે રાજીનામું આપ્યું એટલે પાર્ટી મેં પહેલેથી જ કીધું કે ભાઈ વિધવા થઈ ગઈ, હવે જય સીતારામ, આનું કોઈ ઘરે માંડવાનું નથી. અને આજ માનવી પાર્ટીના નેતાઓ ઉપર રાજુભાઈએ નામ જોગ આક્ષેપો કર્યા. એટલે તમે બાપના નથી, એ બીજાના તો ક્યાંથી થઈ શકતા આવો? તમે તમારા બાપને નથી આંચવી શકતા. અને ગુજરાતની પ્રજા તમે આમતા એમ કહો કે અમે કાયદાના જાણકાર થઈએ, નિષ્ણાત થઈએ, સમજો થઈએ, સંસ્કાર જાણીએ છીએ, ધર્મને તમે તંબુરો જાણતા હતા. જાણકાર કોઈ હોય તો એક રાજુ કરપરા જ હતો. બાકી તમે બધા જો નાલાયક નીકળ્યા. હવે તમે એના રાજુભાઈ કરપરાને જો વધારે કાંઈ લાગે એવું હોય તો રાજુભાઈ જ્યારે જેલમાં હતા અને રાજુભાઈના બાપુએ ફોન કર્યો, એટલે કે એના પિતાજીએ ફોન કર્યો અને પ્રદેશના આમ આદમી પાર્ટીના મહામંત્રીએ એમ કીધું કે એ તો સાચું હોય એમ ક્યાં કરે. આ વેણ રાજુભાઈ કરપરાને એના હાથની માલિકો કરી ગયા કે મારું જે થવું હોય થાય, પણ મારા બાપને કોઈ કહે તો તમે બાપને રખડતા મેકીને તમે ત્યાં નીકળી પડો. ખતરી ના એ ન નીકળે. એ કાઢીના દીકરા છે, છત્રીના દીકરા. તમે બધા મા ઘર કે દીકરો ચોખા ખાય ને એ ધંધા તમે કરો, અમે ન કરીએ. એટલે રાજુભાઈ કરપરાને અમારું દિલથી સમર્થન છે. ગુજરાતભરના ખેડૂતો રાજુભાઈ કરપરાની સાથે, જો રાજુભાઈ કરપરા ભાજપમાં જોડાય તો પછી અમે વિચારશું. બાકી કોઈ પણ પક્ષમાં જોડાય કે અપક્ષમાં લડે, ગમે એમ રીતેથી એને લડવું હોય એને અમારું ખુલ્લું સમર્થન રહે. બાકી આમ આદમી પાર્ટીવાળા જે કાંઈ બોલે, જે કાંઈ કોમેન્ટો કરે એ તો એના ચડાવેલા અને એના પઢાવેલા પોપટ છે. ક્યારેક એક ફેરી મરદના દીકરાઓ તો આવી તો જુઓ, રાજુભાઈ કરપરા છે એ તો 10 વર્ષથી લડતા આવે. અને ખેડૂત એકતા મંચમાં એ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ હતા, હું અહીંયા ભાવનગર જિલ્લાના પ્રમુખ હતો. અને અમે ખૂબ કામ સાથે કરેલા છે આમ આદમીના પાર્ટીમાં ભળવા માટે. પણ અમે ચોટીલામાં 21માં મિટિંગ કર્યા પછી એને આમ આદમી પાર્ટીમાં ભળ્યા. એટલે આમ આદમી પાર્ટીવાળાએ આની હારે ખોખલાઈ કરી છે અને આવા મરદમાના હારે આવી ગદ્દારી કરી એ આમ આદમી પાર્ટીને હવે ભોગવવી પડશે. મેં પણ ઘણા બધા સંગઠનોમાં કામ કરેલું છે. ખેડૂત સમાજમાં પણ મેં 15 વર્ષ જેટલા જિલ્લાના પ્રમુખ તરીકે કિસાન ક્રાંતિ સંગઠન, મેં ઘણા બધા સંગઠનોમાં ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે કામ કરેલું છે. પણ અત્યારે મેં નિવૃત્તિ જાહેર કરેલી છે. પણ એનો અર્થ એવો નથી કે પાછું અમે નિવૃત્તિ કહી તો આબી ગમે ત્યારે મેદાનમાં આવી તો અમે ઉતરવાના થઈ. બાકી રાજુભાઈ કરપરાને અમારું દિલથી થોડું સમર્થન છે. તમારથી જે થાય એ કરી લેજો. હવે તમે તમારું મોવા નથી આંચવી રહ્યા. મહામંત્રી પોતે બન્યો, એનો ભાવનગર જિલ્લામાં મોવા તાલુકામાં પોતાના ગામમાં એ કાંઈ નથી કરી શક્યો અને એ ગુજરાતનો મહામંત્રી ઠોકીને બેહાડી દીધો. આવા ઘટી ચૂંટણી હું કામ કરી દેવાના છે. એટલે રાજુભાઈ કરપરાને અમારું દિલથી ખુલ્લું સમર્થન છે. જય હિન્દ, જય ભારત.